મનીષા હવે જાગ તો ખરી, કેટલા વાગ્યા છે ખબર છે તને? 10:30 થઈ ગયા છે અને હવે કઈક રસોઈ બનાવો, જમવાનું બનાવો, મને ભૂખ લાગી છે. સાંભળો, આજે તબિયત સારી ન હોય ને એવું લાગે છે તો થોડીક મોડી ઉઠીશ. અરે એક કામ કર તું, આજે અમસ્તો રવિવાર છે એટલે સૌથી પહેલા દવા લઈ લે, થોડુંક સારું થઈ જાય ને એટલે રસોઈ બનાવી લે, પછી તમ તારે તું હુઈ જાજે. શું થયું મનીષા? અરે મમ્મી, થોડીક તબિયત સારી ન હોય ને એવું લાગે છે. તારે મને કેવું તો જોવે ને. જા તું આરામ કર, હું કરી નાખું છું. પણ મમ્મી, કામ? તને કીધું ને કે કામ હું કરી લઈશ. જા તું આરામ કર. મમ્મી તમે શું કામ જમવાનું બનાવો છો? અને મનીષા ક્યાં છે? મનીષાને બોલાવું, ઉભા રહ્યો. મનીષા, મનીષા! અરે શાંતિ રાખ, મારે તને એક વાત કેવી છે. કઈ વાત? જ્યારે તું નાનો હતો ને ત્યારે હું બીમાર પડતી ને ત્યારે આ બધું કામ તારા પપ્પા કરતા હતા અને બધી રસોઈ પોતે બનાવતા હતા. મને કાંઈ કામ નહોતા કરવા દેતા. મેં તને બધું શીખવાડ્યું પણ એક વસ્તુ ન શીખવાડી. ઘર છે ને કોઈ એકનું નથી હોતું, પતિ પત્ની બેયનું હોય છે. અને ઘરના કામમાં કાંઈ એકની જવાબદારી ન હોય, બધાની હોય જવાબદારી. એટલે બધાએ સાથે રહીને કામ કરવું જોઈએ. એટલે તને કહું છું કે ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય ને તો કામમાં મદદ કરાય અને બીમાર વ્યક્તિની સાર સંભાળી રખાય. એટલે આજે હું તને શાક ને રોટલી બે બનાવતા શીખવાડી દઉં કે ક્યારેય પણ ઇમરજન્સીમાં કાંઈ પણ કામ હોય ને તો તારે કરી લેવાનું. હવે તું અહીંયા ધ્યાન રાખ ને, ત્યાં હું મનીષાને જોઈ આવું. લે મનીષા, આ દવા પી લે અને પાણી આપો. પી લે, હમણાં સારું થઈ જશે. અને કાંઈ કામ હોય ને તો મને કહેજે. હા મમ્મી. અરે તમારી યાદ તો આવે જ છે, પણ અહીંયા તે મને મમ્મી જેવો જ પ્રેમ મળે છે. અને મમ્મી, મને અહીંયા એવું લાગતું જ નથી કે હું સાસરે છું. મને એવું જ લાગે છે કે આ મારું જ ઘર છે.